વલસાડના કુંડી ઓવરબ્રિજ પર કારને નડ્યો ગંભીર અકસ્માત, કારમાં સવાર બે મિત્રોનો ચમત્કારિક બચાવ। વલસાડના કુંડી ઓવરબ્રિજ ઉપર નવા વર્ષની શરૂઆતમાં સાથે જ બનેલી વિચિત્ર અકસ્માતની ઘટનામાં વડોદરાના વાઘોડિયા ખાતે રહેતા બે મિત્રો હાર્દિક મકવાણા અને યશ હિંગુ પોતાની મારુતિ ઓલ્ટો કાર નંબર GJ06 PG2547 લઈ દમણ ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવ્યા હતા અને ત્યારબાદ દમણમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરી હોટલમાં જમવા બાદ પરત પોતાના ઘરે વડોદરા જવા નીકળ્યા હતા। જે દરમિયાન વલસાડના કુંડી ઓવરબ્રિજ નેશનલ હાઈવેના ત્રીજા ટ્રેક ઉપર પોતાની કાર હંકારી રહ્યા હતા ત્યારે બીજા ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણ્યા ટ્રક ચાલકે કારને અડફેટે લઈ ઓવરબ્રિજની પાળીએ સાથે ઘસડતા કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતાની સાથે જ કારમાં ચાલક હાર્દિક તથા બાજુમાં બેસેલ યશ એકાએક કારમાંથી ઉતરી ગયા હતા। જે દરમિયાન યશને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી। સમગ્ર ઘટના બનતા રાહદારીઓ કારમાં સવાર મિત્રોની મદદે દોડી આવ્યા હતા અને કારમાંથી તેમની કિંમતી ચીજ વસ્તુઓ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારમાં લાગેલ આગ એકાએક ભડકો લેતા કારમાંથી માત્ર લેપટોપ અને એક મોબાઈલ કાઢવામાં સફળતા મળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા, ફાયર, 108 એમ્બ્યુલન્સ અને ડુંગરી પોલીસે કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વલસાડ પાલિકાની મિની ફાયરની ટીમને ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવતા ઇજાગ્રસ્ત યશ હિંગુને ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપી હતી। ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસ તથા જિલ્લા ટ્રાફિકની ટીમ પર ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાની તપાસ કરી વાહન વ્યવહાર સામાન્ય કરવાની તજવીજ હાથ ધરી હતી। સમગ્ર બનાવને પગલે પાલિકા ફાયરની ટીમે આગ ઉપર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો, પરંતુ ઘટનામાં કારમાં રાખેલ મોબાઈલ સહિતની કિંમતી ચીજ વસ્તુઓ તથા કાર બળીને ખાખ થઈ ગઈ હતી। ડુંગરી પોલીસે ટોઈંગ ક્રેનની મદદથી કારને સાઈડ કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો।